નમસ્કાર મિત્રો, આજે આપણે સરસ મજાની વાત લઈને આવી ગયા છીએ કે સાચા ગુરુની શોધ. તો ધ્યાનથી આ વાતને પૂરેપૂરી સાંભળજો અને વિડીયોને સ્ક્રિપ્ટ ના કરતા પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો. તો ચાલો વાત ચાલુ કરીએ. એક નાનકડા ગામમાં આર્યન નામનો એક યુવાન રહેતો હતો. તે ખૂબ જ બુદ્ધિશાળી હતો, પરંતુ તેના મનમાં એક પ્રશ્ન હંમેશા ઉઠતો હતો: જીવનનું સાચું સુખ ક્યાં છે? ગામના લોકો કહેતા, જેને સાચા ગુરુ મળે તેનું જીવન ધન્ય બની જાય. આર્યને નક્કી કર્યું કે તે એવા ગુરુની શોધ કરશે જે તેને જીવનનો સાચો માર્ગ બતાવે. ઘણા દિવસો સુધી જંગલો, પહાડો અને ગામડાઓમાં ફર્યો. પછી તેને એક શાંત આશ્રમ દેખાયો. ત્યાં એક વૃદ્ધ સંત પીપળાના વૃક્ષ નીચે ધ્યાનમાં બેઠા હતા. આર્યન તેમના ચરણોમાં નમ્યો અને વિનમ્રતાથી બોલ્યો, ગુરુદેવ, મને તમારો શિષ્ય બનવું છે. કૃપા કરીને મને જીવનનું સાચું જ્ઞાન આપો. સંતે આંખો ખોલી, હળવું સ્મિત કર્યું અને કહ્યું, બેટા, શિષ્ય બનવું સહેલું છે, પરંતુ સાચો શિષ્ય બનવા માટે ધીરજ, વિનમ્રતા અને સેવા જરૂરી છે. જો તું આ 3 ગુણ સાબિત કરી બતાવે તો હું તને સ્વીકારીશ. આર્યન તરત જ જવાબ આપ્યો, ગુરુદેવ, હું દરેક પરીક્ષા આપવા માટે તૈયાર છું. સંતે માત્ર એટલું જ કહ્યું, તો આવતીકાલથી તારી પ્રથમ પરીક્ષા શરૂ થશે. બીજા દિવસે વહેલી સવારે ગુરુદેવ આર્યનને બોલાવ્યો અને એક સાવ સામાન્ય કામ સોંપ્યું. બેટા, આશ્રમની પાછળ જે સુકાયેલા છોડને તેમને દરરોજ પાણી આપજે અને તેમની સંભાળ રાખજે. આર્યનના મનમાં વિચાર આવ્યો, હું તો જીવનનું મહાન જ્ઞાન મેળવવા આવ્યો છું અને ગુરુદેવ મને માત્ર છોડને પાણી પાવાનું કામ સોંપે છે. પણ તેણે કોઈ પ્રશ્ન પૂછ્યો નહીં. ગુરુની આજ્ઞા માનીને રોજ સવાર સાંજ તે છોડને પાણી આપતો, નીંદણ કાઢતો અને પ્રેમથી તેની સંભાળ રાખતો. ઘણા દિવસો વીતી ગયા. સુકાયેલા છોડ હવે લીલાછમ બની ગયા અને તેમાં સુંદર ફૂલો ખીલવા લાગ્યા. એક દિવસ ગુરુદેવે આર્યનને ત્યાં લઈ ગયા અને પૂછ્યું કે બેટા, તું આ છોડમાં શું ફેરફાર જોયો? આર્યન નમ્રતાથી જવાબ આપ્યો, ગુરુદેવ, પ્રેમ, ધીરજ અને નિયમ સેવા મળતા જ સુકાયેલા છોડ પણ ફરી જીવંત બની ગયો. ગુરુદેવ સ્મિત કરીને બોલ્યા, આજની પરીક્ષાનો સાચો પાઠ છે. જે મનુષ્ય નિસ્વાર્થ ભાવથી સેવા કરે છે તેનું પોતાનું જીવન પણ આ છોડની જેમ ખીલી ઉઠે છે. આર્યનને સમજાયું કે ગુરુને દરેક કાર્ય એક ઊંડો સંદેશ આપે છે. તે વધુ શ્રદ્ધા અને સમર્પણથી ગુરુની સેવા કરવા લાગ્યો. સેવાથી પ્રથમ પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી ગુરુદેવ આર્યનને બીજી પરીક્ષા માટે તૈયાર થવા કહ્યું. એક સવારે ગુરુદેવ આર્યનને એક સુંદર માટીનો ઘડો આપ્યો અને કહ્યું, બેટા, આ ઘડામાં આશ્રમ માટે નદીમાંથી પાણી ભરી લાવજે, પરંતુ ધ્યાન રાખજે, આ ઘડો કોઈ પણ કારણસર તૂટવો ન જોઈએ. આર્યન ખૂબ જ સાવધાનીથી નદી તરફ ચાલ્યો. પાણી ભરીને પાછો આવતો હતો ત્યાં રસ્તામાં એક વૃદ્ધ વ્યક્તિ લપસી ગયા અને તેમની સાથે અથડાતા ઘડો હાથમાંથી છૂટી ગયો. ઘડો જમીન પર પડતા તૂટી ગયો. આર્યનને ખૂબ જ દુઃખ થયું. તેણે વિચાર્યું, જો હું સાચી વાત કહીશ તો કદાચ ગુરુદેવ મારી ઉપર નારાજ થશે. થોડી ક્ષણ માટે તેના મનમાં જૂઠું બોલવાનો વિચાર આવ્યો, પરંતુ તરત જ તેને ગુરુદેવનો ઉપદેશ યાદ આવ્યો. તે ખાલી હાથે આશ્રમ પાછો આવ્યો. ગુરુદેવના ચરણોમાં નમન કર્યું અને શાંતિથી બોલ્યો, ગુરુદેવ, મારી ભૂલ નહીં, પરંતુ અકસ્માતે ઘડો તૂટી ગયો. હું તમારી સાથે સત્ય જ કહી રહ્યો છું. જો દંડ આપવો હોય તો હું સ્વીકારવા તૈયાર છું. ગુરુદેવ હસીને આર્યનના માથા પર હાથ મૂક્યો અને કહ્યું, બેટા, ઘડો તૂટ્યો તેનો મને જરાય અફસોસ નથી, પરંતુ તું સત્સંગના માર્ગ પરથી ડગ્યો નહીં, એ જ તારી સૌથી મોટી જીત છે. જે શિષ્ય સત્યનો સાથ ક્યારે છોડતો નથી તે જીવનમાં સાચું જ્ઞાન જરૂર પ્રાપ્ત કરે છે. આર્યનની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તેને સમજાઈ ગયું કે સાચો ગુરુ હંમેશા વસ્તુઓ નહીં, પરંતુ શિષ્યના ગુણોની પરીક્ષા લે છે. બીજી પરીક્ષા પણ સફળતાપૂર્વક પૂર્ણ થયા પછી ગુરુદેવે આર્યનને કહ્યું, બેટા, હવે તારી અંતિમ પરીક્ષા બાકી છે. આ પરીક્ષામાં તારે તારા ક્રોધ પર વિજય મેળવવાનો છે.
બીજા દિવસે ગુરુદેવે આર્યનને નજીકના ગામમાં એક વૃદ્ધ સાધુને ભોજન પહોંચાડવાનું કહ્યું. આર્યન પ્રેમથી ભોજન લઈને ગામ તરફ નીકળ્યો. રસ્તામાં એક ધનિક માણસે તેને રોક્યો અને ગુસ્સામાં બોલ્યો, અરે તું ક્યાં જઈ રહ્યો છે? આ રસ્તો મારો છે. અહીંથી પસાર થવું હોય તો પહેલાં મારી માફી માંગ. આર્યને શાંતિથી જવાબ આપ્યો, ભાઈ, મેં તમારું કોઈ નુકસાન કર્યું નથી. હું તો માત્ર ગુરુદેવની આજ્ઞા પૂરી કરવા જઈ રહ્યો છું. પણ તે માણસ ગુસ્સામાં આવીને ભોજનની થાળી જમીન પર ફેંકી દીધી. એક ક્ષણ માટે આર્યને પણ ગુસ્સો આવ્યો, પરંતુ તરત જ તેને ગુરુદેવના શબ્દો યાદ આવ્યા. સાચો શિષ્ય ક્રોધથી નહીં પરંતુ ક્ષમતાથી જીતે છે. આર્યને શાંતિથી જમીન પર પડેલું ભોજન ભેગું કર્યું. તે માણસને નમસ્કાર કર્યા અને કોઈ ફરિયાદ કર્યા વગર આશ્રમમાં પાછો ફર્યો. ગુરુદેવે બધું જ જાણ્યું હતું. તેમણે આર્યનને પ્રેમથી પોતાની પાસે બોલાવી અને કહ્યું, બેટા, આજ તું તારી દરેક પરીક્ષામાં સફળ થયો છે. સત્ય, સેવા, ધીરજ અને ક્ષમા, આ 4 ગુણ જ સાચા શિષ્યની ઓળખ છે. આર્યનની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તેણે ગુરુદેવને ચરણોમાં માથું નમાવીને કહ્યું, ગુરુદેવ, આજે મને સમજાયું કે સાચું જ્ઞાન પુસ્તકોમાં નહીં પરંતુ ગુરુજીના જીવન અને ઉપદેશમાં રહેલું હોય છે. આર્યને સત્ય, સેવા, ધીરજ અને ક્ષમતાની તમામ પરીક્ષાઓ સફળતાપૂર્વક પૂર્ણ કરી હતી. એક સવારે ગુરુદેવ સમગ્ર આશ્રમના શિષ્યોને એકત્ર કર્યા અને આર્યનને પોતાની પાસે બોલાવ્યો. ગુરુદેવે પ્રેમથી કહ્યું, બેટા આર્યન, આજે હું તને કોઈ નવી પરીક્ષા નથી આપતો. આજે તને જીવનનો સૌથી મોટો આશીર્વાદ આપું છું. આર્યન તરત જ ગુરુદેવના ચરણોમાં નમી ગયો અને વિનમ્રતાથી બોલ્યો, ગુરુદેવ, આપના આશીર્વાદથી જ મને સાચા જીવનનો માર્ગ મળ્યો છે. હવે મને કહો કે હું ગુરુ દક્ષિણામાં શું આપું? ગુરુદેવ હળવું સ્મિત કરીને બોલ્યા, મને સોનું, ચાંદી કે ધનની જરૂર નથી. જો ખરેખર મને ગુરુ દક્ષિણા આપવી જ હોય તો જીવનભર સત્યના માર્ગ પર ચાલજે, જરૂરિયાતમંદોની સેવા કરજે અને જે જ્ઞાન તને મળ્યું છે તે બીજાઓ સુધી પહોંચાડજે. આ જ તારી મોટી ગુરુ દક્ષિણા છે. આર્યનની આંખોમાં આનંદના આંસુ આવી ગયા. તેણે હાથ જોડીને વચન આપ્યું, ગુરુદેવ, હું જીવનભર આપના દરેક ઉપદેશનું પાલન કરીશ અને હંમેશા સારા કાર્ય કરીને સમાજને ઉજ્જવળ બનાવવાનો પ્રયત્ન કરીશ. ગુરુદેવે આર્યનના માથા પર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા. ઈશ્વર તને સદબુદ્ધિ આપે, તારું જીવન હંમેશા સત્ય, સેવા અને સંસ્કારના પ્રકાશથી ઝળહળતું રહે. તે દિવસથી આર્યન માત્ર એક શિષ્ય રહ્યો નહીં પરંતુ સમાજ માટે પ્રેરણારૂપ ગુરુના સંસ્કારો સાચો વારસદાર બની ગયો. કે મિત્રો, વાર્તાનો સંદેશ શું કહેવા માગે છે કે સાચો ગુરુ આપણને માત્ર જ્ઞાન નથી આપતો પરંતુ જીવન જીવવાની સાચી રીત શીખવે છે. અને સાચો શિષ્ય એ જ છે જે ગુરુના ઉપદેશને પોતાના જીવનમાં ઉતારે છે. માટે જ કહ્યું છે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મા, તસ્મે શ્રી ગુરુ વે નમઃ. તો મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી કોમેન્ટ કરીને તમારો અભિપ્રાય આપવાનું ભૂલતા નહીં. અને જો તમને આવી જ સ્ટોરી ગમતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને અમે અવનવી સ્ટોરી અપલોડ કરી તો તેની લિંક તમને મળતી રહે. તો ચાલો આજે રજા લઈએ. હવે મળીશું નવા ટોપિકની સાથે, નવી સ્ટોરીની સાથે. તો આજે આટલું જ. જય શ્રી કૃષ્ણ.